રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશની સુરત ખાતે અગત્યની બેઠક મળી હતી। ગુજરાત પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરની અધ્યક્ષતામાં એનસીપી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। હવે આવનારા આગામી દિવસોમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પણ મેદાનમાં આવતી નજરે પડી રહી છે અને સામાન્ય અને ગરીબ પ્રજાના અનેક પ્રશ્નો છે, પણ વિરોધ પક્ષ તરીકે ગુજરાતમાં ઉજાગર થાય તેવા વિરોધ પક્ષ દેખાતો નથી। ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રદેશ અધ્યક્ષ નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી હવે ગુજરાતભરમાં લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે સજ્જ બનશે અને દક્ષિણ ગુજરાતમાં અનેક હોદ્દેદારો પોતાના કાર્યાલય થકી સામાન્ય અને ગરીબ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે નિર્ધાર કરશે અને આવનારી ચૂંટણીમાં સંગઠન ગુજરાતભરમાં મજબૂત કરવાની દિશામાં યુવા, યુવક, યુવતીઓ, મહિલાઓ સહિત વડીલો પણ મોટી સંખ્યામાં જોડાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આપનો પરિચય? મારું નામ પંકજ અવિનાશ કક્કડ છે। હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં સુરત શહેર પ્રમુખ છું। આજે આપણે એક કાર્યક્રમ રાખ્યો હતો જેમાં પ્રદેશ કારોબારીની અને જિલ્લાઓ અને શહેરોના જે હોદ્દેદારો છે એ લોકોની એક નાની કાર્યક્રમ રાખેલું હતું, જેની અંદર આપણા પ્રદેશ પ્રમુખ શ્રી નિકુલસિંહ તોમરજી હાજર હતા ને એમને અમને આખું સમજાવ્યું કે ઇલેક્શન આવે છે, સંગઠન બનાવવાનું છે, સંગઠન આપણે મજબૂત બનાવવાનું છે ને આપણે જે આવતા ઇલેક્શન છે એની અંદર સુરતમાં કઈ રીતે કામ કરશે તમારી આગળ બી અમે એમ તો કામ કરતા જ હતા, લોકોની સેવા કરતા જ હતા। રોડ, પાણી, ગટર, હોસ્પિટલનું હોય એ બધું કાર્ય અમે કરતા જ હતા। હવે અમે એકદમ ઉત્સાહથી ને જે બી કાર્ય એ લોકો આવશે એ આપણે કાર્ય પૂરે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે। એના પછી મારો આ બીજો પ્રોગ્રામ છે। પહેલા પ્રોગ્રામ અમારો અંબાજીમાં હતો। અંબાજી માતાના અમે દર્શન કરેલા। અમે 100 ગાડીના કાફલા સાથે ત્યાં દર્શન કરવા ગયા હતા। ત્યાંથી શ્રી ગણેશ કરેલા। પછી કોર્પોરેશનના ઇલેક્શન આવ્યા હતા, એમાં અમે 2 સીટ જીત્યા। આજે અમે સુરતની અંદર અમારી બેઠક રાખેલી પ્રદેશની, ત્યાં અલગ અલગ જિલ્લાથી અમારા પદાધિકારી આવ્યા હતા અને સુરત જિલ્લાના પદાધિકારીઓ જોડે અમે આગળની રણનીતિ જે કોર્પોરેશનના ઇલેક્શન આવે છે એના માટે ચર્ચા કરી। શું કહેશો? ખાસ કરીને અનેક એવા મુદ્દા છે છતાં પણ હજુ જે જોઈએ એવો વિરોધ પક્ષ દેખાઈ નથી રહ્યો। એ આપની વાત સાચી છે કે વિરોધ પક્ષ જેવું હોવું જોઈએ એવું દેખાતું નથી। એટલા માટે તો આજે આટલા વર્ષથી બીજેપી શાસનમાં છે। જે કોંગ્રેસ નહીં કરી શકી એ અમે કરવાની તૈયારીમાં છે અને જે શાસક પક્ષ છે એને દેખાડવા માંગીએ છીએ, અને જે ઊંઘમાં છે એને દેખાડવા માંગીએ છીએ કે કેવી રીતે જનતા હેરાન થઈ રહી છે। આપ જોઈ શકો છો કે જે ડ્રગ્સ હોય ગુજરાતની અંદર, કે દારૂની આવડ જવડ હોય, આટલી ખરાબ પરિસ્થિતિ છે કે જ્યાં ગુજરાતની અંદર દારૂબંધી છે ત્યાં દારૂના ઠેકાઓ ઠેર ઠેર ખુલ્લા મળશે, તમને ડ્રગ્સ મળશે। યુવાન જે છે એ બેરોજગાર થઈ રહ્યો છે દિન પર દિવસ, એટલી ખરાબ પરિસ્થિતિ છે। અને મહિલાઓ જે સુરક્ષિત નથી। આજે સુરતની વાત કરીએ તો સુરતની અંદર આટલું ક્રાઇમ વધી ગયું છે, ત્યાંના અમારા હોમ મિનિસ્ટર છે તો બી સુરતની અંદર આટલું ક્રાઇમ છે। હવે કઈ રીતે લોકો સમક્ષ જશે મુદ્દા લઈને? કેવા કાર્યક્રમ? લોકોની અંદર અમે જઈશું, જનસંપર્ક કાર્યાલય ખોલીશું, લોકોને મળીશું, લોકોને સમજાવીશું કે તમારા માટે શું સચ્ચી છે, તમારા માટે શું છે। લોકો જે ગુમરાહ થઈ રહ્યા છે, જે ભારતીય જનતા પાર્ટી જે ગુમરાહ કરી રહી છે લોકોને, એ લોકોને અમે સમજાવીશું। અને જે કોંગ્રેસ નિંદરમાં છે, કોંગ્રેસને કશું કરવું નથી, અમે એક ત્રીજા પક્ષ મજબૂત તરીકે લડત આપીશું અને લોકોનું કામ કરીશું। સુરતમાં આવનારા સમયમાં કેટલા જનસંપર્ક કાર્યાલયો ઊભા થશે? સુરતની અંદર 4 સંપર્ક કાર્યાલય અમે ખોલવાના છે। ત્યાં અમારા પ્રમુખ અને ઉપપ્રમુખ અને મહામંત્રી જેવા હોદ્દેદારો ત્યાં બેસશે અને લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ